જેમ આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આપણે કરીએ છીએ, એમ જૈન પરિભાષામાં બીજો એક શબ્દ છે લેસ્યા. આપણી અશુભ લેસ્યા હોય તો એ અશુભ લેસ્યા તિર્યંચ ગતિનું અને નરક ગતિનું આયુષ્ય બંધાવે છે. અને જો શુભ લેસ્યામાં આપણું મન રોકાયેલું હોય, શુભ વિચારોની તન્મયતામાં, તો મનુષ્ય ગતિના અને દેવ ગતિના આયુષ્ય બંધાય છે. અહીં આગળ આલોયણામાં એ વાત કરી રહ્યા છે. 3 પ્રકારની અશુભ લેસ્યા છે અને 3 પ્રકારની શુભ લેસ્યા છે. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા અને કાપોત લેસ્યા. આ 3 અશુભ લેસ્યા એટલે કે મનના ગંદા વિચારોની તીવ્રતાના 3 સ્થાનો છે. એકદમ જ્યારે માણસ ખોટા વિચારો, ગંદા વિચારો અને મેલા વિચારોમાં તરબોળ બને ત્યારે અશુભ લેસ્યામાં લીન થયેલો કહેવાય. અને જ્યારે પોતાના આત્માના હિતના વિચારો હોય, જગતના કોઈક જીવોનું ભલું કરવાના વિચારો હોય, પરમાત્માના કોઈક ભક્તિના વિચારો હોય, સાધુ પુરુષોના કોઈક ગુણાનુવાદના વિચારો હોય, ત્યારે આપણા ચિત્તની શુભ લેસ્યા કહેવાય. તો 3 પ્રકારની અશુભ લેસ્યા, કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા અને કાપોત લેસ્યાના વિચારો પાર વિનાના મારા આત્માએ આ 12 મહિનાની અંદર સેવ્યા હોય અને હવે તેનાથી પાછા હટીને 3 શુભ લેસ્યા તરફ મારે ગમન કરવાનું છે. તેજો લેસ્યા, પદ્મ લેસ્યા અને શુક્લ લેસ્યા એને મારે પ્રાપ્ત કરવાની છે. પરંતુ આ 12 મહિના દરમિયાન આ મારા આત્માની જાગૃતિ હું ચૂકી ગયો હોઉં, શુભ લેસ્યાને સ્થિર ન કરી શક્યો હોઉં અને અશુભ લેસ્યાને છૂટો દોર આપીને મનમાં જે કંઈ પણ મેં પાપના પોટલા બાંધ્યા હોય, પાપોનું ઉપાર્જન કર્યું હોય, તો એ સંબંધે લાગેલા તમામ દોષોનું પણ મિચ્છામિ દુક્કડમ. જીવન છે સંસારની અંદર જીવવાનું, તો જીવનમાં ભૂલો તો થાય, પાપો તો સેવાય. પાપ સેવાય એ એટલી બધી મહત્વની વાત નથી, પરંતુ પાપ સેવાયા પછી એવા પાપોનો પશ્ચાતાપ જાગે, એવા પાપોથી પાછા હટવાનો વિચાર આવે, એ બહુ મહત્વની વાત છે. અને એવા પાપોથી પાછા હટવા માટે આપણા જ્ઞાની પુરુષોએ જે પવિત્ર એવી પ્રતિક્રમણની ક્રિયાઓ બતાડેલી છે કે ભાઈ આ પ્રતિક્રમણ કરીને આત્માએ પોતાનું નિરીક્ષણ કરી લેવાનું અને જે કંઈ પાપો થયા હોય એનાથી પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ અને આક્રમણ મેં શરૂઆતમાં જે કીધું કે આપણે આપણા આત્મભાવમાંથી અતિક્રમણ કર્યું છે અને બીજા જીવોની ઉપર આક્રમણ કર્યું છે. આ આક્રમણ અને અતિક્રમણમાંથી પાછા વળીને આત્મભાવમાં જવું એનું નામ છે પ્રતિક્રમણ. એ પ્રતિક્રમણ અંગે આપણે જે કંઈ ઉપેક્ષા સેવી હોય એનો અતિચાર હવે આ આલોયણામાં આવે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. કોઈ પણ પ્રકારના દોષ કરવા ધારે તો મનુષ્ય કરી શકે છે, ન ધારે તો પણ એના જીવનમાં દોષો થઈ જતા હોય છે. મન સંબંધી દોષો, વચન સંબંધી દોષો અને કાયા સંબંધી દોષો જે કંઈ પણ મેં અજ્ઞાનપણે કે અજાગૃતિમાં સેવ્યા હોય, બીજાની પાસે સેવરાવ્યા હોય અને એવા દોષોનું આચરણ કરતા કોઈ પણ આત્માઓની મેં અનુમોદનાઓ કરી હોય, એમને રૂડા જાણ્યા હોય, તો મન વચન અને કાયાથી એવા દોષોના કારણે મેં જે કંઈ પણ કર્મ બાંધ્યા હોય એ તમામ કર્મોની પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ હૃદયમાં પશ્ચાતાપ કરીને પ્રાયશ્ચિત્તનો ભાવ કેળવીને રોજ સવાર સાંજ મારે પ્રતિક્રમણ કરવું જોઈએ. પરંતુ આ વીતેલા વર્ષ દરમિયાન મારા આત્માની ચાદરને ધોઈ નાખવા માટે પવિત્ર એવા પ્રતિક્રમણની મેં ક્રિયા ન કરી હોય, મારા કર્તવ્યનું પાલન કરવામાં હું ચૂક્યો હોઉં, આળસના કારણે, પ્રમાદના કારણે કે ઉપેક્ષાના કારણે આવા ધર્મ કાર્યની જે કંઈ પણ મેં ઉપેક્ષા કરી હોય અને એના થકી મારા આત્માને જે કંઈ દોષ લાગ્યા હોય એ દોષનું પણ મિચ્છામિ દુક્કડમ. પ્રતિક્રમણ માત્ર રોજ સંવત્સરીના જ નથી કરવાનું. તમે અત્યારે તો જશો જ પ્રતિક્રમણ કરવા, પણ વળી પાછું કટાક્ષનું ક્યારે શોધશો? આવતા પર્યુષણમાં. ત્યાં સુધી 12 મહિના તો કટાક્ષનું ક્યાંક ખોવાઈ જશે. હકીકતમાં આપણા આચારો તો એમ કે છે કે રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ. ઘરમાં કચરો ક્યારે કાઢો? દિવાળીએ ને. તમારી ઘરમાં કે ઓફિસોમાં કચરા નીકળે ખરા? ક્યારે? દિવાળીના દિવસે જ નહીં. તો ઘરનો કચરો જો રોજ કાઢવાનો છે, પહેરેલા ઘરના કપડાં જો રોજ ધોવાના છે, વાપરેલા વાસણ જો રોજ માંજવાના છે, તો પાપ પ્રવૃત્તિઓમાં રગડોળાયેલા આત્માને ધોવા માટે પ્રતિક્રમણ રોજ ના જોઈએ? પણ આપણે રોજ કચરો કાઢી શકીએ છીએ,
રોજ વાસણ મંજાવી શકીએ છીએ, રોજ કપડાં બદલી શકીએ છીએ, પણ આપણા આત્માને ધોવાની આપણે ઉપેક્ષા કરી દીધી. આપણે આત્માને તો દિવાળીએ જ ધોવાનો રાખ્યો છે. સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ કરી લેવાનું. હવે પાછી આવતી સંવત્સરીએ વાત. આવી જે કઈ ઉપેક્ષા આપણે સેવી, એમાં આપણે આપણા જ આત્માનું અહિત કર્યું. આપણા જ આત્માને આપણે ભારે બનાવ્યો. આપણા જ આત્માને આપણે મેલો કર્યો. એ આત્માની આજે આપણી જ જાતની આપણે માફી માંગવાની છે. સંવત્સરીના દિવસે બીજા આત્માઓની તો ક્ષમા માંગવાની છે, પરંતુ આપણે આપણા કર્તવ્યોની ઉપેક્ષા કરીને, ન કરવાના કાર્યો તરફ દોટ મૂકીને સૌથી વધુમાં વધુ કોઈનું અહિત કર્યું હોય તો આપણે આપણા આત્માનું અહિત કર્યું છે. એ આપણે આપણા મન પાસેથી, આપણા મન દ્વારા આપણે આપણા આત્માની ક્ષમા માંગવાની છે કે એ ચૈતન્ય સ્વરૂપી આત્મા, તને ભૂલીને આ મારા મનને મેં બહાર ભટકતો કર્યું, મેં આ તારી આશાતના કરી છે. આપણા આત્માની પણ આપણે માફી માંગવાની છે, કારણ કે આ આત્માને રોજ નવડાવવાનો હતો પ્રતિક્રમણ કરીને, દેવશી રાઈ પ્રતિક્રમણ કરીને. એ ન થાય તો છેવટે 15 દિવસે પાખીનું પરિક્રમણ કરીને, એ ન થાય તો છેવટે ચોમાસી પ્રતિક્રમણ કરીને, પણ એ કંઈ ન કર્યું. અને છેક 12 મહિને આજે આત્મા તને અમે યાદ કર્યો છે, આજે તને ધોવા માટે અમે બેસીએ છીએ, પણ તારી જે કંઈ અમે આ ઉપેક્ષા કરી એ માટે અમે આજે ક્ષમા માગીએ છીએ. એવી આપણા આત્માની પાસે પણ આપણે ક્ષમા માગીને આપણા જીવનને આપણે ધન્ય બનાવવાનું છે. પ્રતિક્રમણમાં શું શું વિચારો કરવાના? ક્રિયા કરીને માત્ર સૂત્રો બોલી જઈએ, પણ જો હૃદયમાં ભાવ ના આવે તો ન ચાલી શકે. હૃદયને ભાવ ભર્યું બનાવવાનું છે. અને એ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા રોજે રોજ જે પ્રતિક્રમણ કરવાનું છે, એ રોજના પ્રતિક્રમણમાં આ વિચારો કરવાના છે કે મનમાં કામ વાસના સંબંધી જે કંઈ વિચારો કર્યા હોય, લૂંટફાટના જે કોઈ કાર્યો કે વિચારો કર્યા હોય, અણહકનું કોઈકનું લઈ લેવા માટે જે કંઈ મન વચન અને કાયા પ્રવૃત્ત થયા હોય, અને એવા વિચારોથી પાછા હટીને શુભ વિચારોમાં, ધર્મની પ્રવૃત્તિઓમાં અને શુભ કાર્યોમાં આવવાની જરૂર હતી, એ કામ ન કરી શક્યા હોઈએ તો એ માટે ખાસ પ્રતિક્રમણ કરવાનું કે આવા મારા કાર્યોને ભૂલીને મેં આખો દાડો આજે શું ધંધા કર્યા. કોઈકનું સારું કરવાનું હતું, એને બદલે મેં બુરું કર્યું. કોઈકના ગુણ ગાવાના હતા, એના બદલે નવરા બેઠા બેઠા મેં 2 કલાક નિંદાઓ જ કરી. કોઈકનું દુઃખ દૂર કરવાનું હતું, એને બદલે મારી પ્રવૃત્તિથી કોઈ જીવને મેં દુઃખ પહોંચાડ્યું. આ મારું દુષ્કૃત મિથ્યા થાવ, મિથ્યા થાવ, મિથ્યા થાવ એવા ભાવપૂર્વક રોજ પ્રતિક્રમણ કરવાનું હતું, પણ એ પ્રતિક્રમણ ન કર્યું. એ માટેનું પણ આપણું મિચ્છામિ દુક્કડમ આપણે અહીંયા આગળ આપીએ છીએ. જીવો પ્રત્યે કઈ ભાવના કેળવવાની છે? આલોચનામાં અહીં આગળ સમગ્ર સંસારના તમામ જીવોને 4 વિભાગમાં વહેંચી નાખ્યા છે. સત્વેષુ મૈત્રીમ, ગુણીષુ પ્રમોદમ, ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ, માધ્યસ્થ્ય ભાવમ વિપરીત વૃત્તૌ, સદા મમાત્મા વિદધાતુ દેવ. જ્ઞાની પુરુષોએ વિશ્વના સર્વ જીવોને આ 4 ભાવનામાં વહેંચી નાખવાની આપણને પ્રેરણા કરી છે. આ આલોયણાના પાઠમાં આ હું જે શ્લોક બોલ્યો એ શ્લોક પણ છે, જે અમારી રોજની પ્રાર્થનાનો શ્લોક છે. રોજ સવારે અમે ઉઠીને અમારી આવશ્યક ક્રિયાઓ કરીને જે જપ કરીએ છીએ, મંત્ર જપ, અને તે વખતે જે પ્રાર્થનાઓ કરીએ છીએ, એમાંનો અમારો આ એક પ્રિય શ્લોક છે પ્રાર્થનાનો કે હે પ્રભુ, સત્વેષુ મૈત્રીમ, ગુણીષુ પ્રમોદમ, ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ, માધ્યસ્થ્ય ભાવમ વિપરીત વૃત્તૌ, સદા મમાત્મા વિદધાતુ દેવ. પ્રભુ, આપની કૃપાથી, આપના પ્રભાવથી મારા હૃદયમાં વિશ્વના સર્વ જીવો પ્રત્યે આવો ભાવ પ્રગટો. કયો ભાવ? સત્વેષુ મૈત્રીમ, સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ ટકી રહ્યો. કોઈ પણ જીવની પ્રત્યે કોઈ દુશ્મનાવટનો ભાવ, વેર ઝેરનો ભાવ, અણગમાનો ભાવ, તિરસ્કારનો ભાવ ક્યારે પણ ન કેળવાય. ભગવાન, એવી હું આપની પાસે યાચના કરું છું. અને ગુણીષુ પ્રમોદમ, સમાન જીવો પ્રત્યે તો મૈત્રી હોય, પણ જે ગુણવાન આત્માઓ છે એવા ગુણાન આત્માઓની પ્રત્યે હે ભગવાન, મારા હૃદયમાં પ્રમોદ ભાવના, રાજી થવાની ભૂમિકા પ્રગટે એવા આપ મને આશીર્વાદ આપજો. અને દુઃખી જીવો જે હોય, પીડિત જીવો હોય, એવા જીવોને જોઈને મારા હૃદયમાં હંમેશા કરુણા પ્રગટે,
કરુણાનું ઝરણું વહેતું થાય, દયાનો સંસ્કાર ખીલી ઉઠે, એવી શક્તિ એ પ્રભુ મને આપજો કે કોઈ પણ જીવને દુઃખી થતો જોઉં અને મારું હૃદય વ્યથિત બની જાય, સંવેદનશીલ બની જાય, એવી મને આપ શક્તિ આપજો. અને ચોથું, કે જે મારાથી વિરુદ્ધ ચાલતા હોય, જે મારા વિરોધી બનીને મને હેરાન કરતા હોય, મારી બદગોઈ કરતા હોય, મારું અહિત કરતા હોય, મારા માટે અનુચિત વર્તન કરતા હોય, એવા મારાથી ઊંધા ચાલતા પાપી અને કઠોર એવા પણ આત્માઓની પ્રત્યે હે પ્રભુ મારા હૃદયમાં કોઈ દુર્ભાવના ન જન્મે, પરંતુ મારો માધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ એમની પ્રત્યે પણ ટકી રહે, એવી આપ મને શક્તિ આપજો. આ ચાર ભાવો આપણે જીવો પ્રત્યે કેળવવાના હતા. અહીં આગળ આલોયણામાં આ વાત કરે છે કે આ ચાર ભાવોને મારો આત્મા સાચવી ન શક્યો હોય, સર્વ જીવો પ્રત્યે મૈત્રી ન ટકી હોય, ગુણવાનને જોઈને હૃદયમાં પ્રમોદ ના આવ્યો હોય, દુઃખીને જોઈને હૈયું પીગળ્યું ન હોય ને કરુણા જાગી ન હોય, અને વિરોધીઓને જોઈને હે આવું કરે છે એને તો હું બતાડી દઈશ તો આમ અકળાઈ ગયો હોઉં અને મનમાં ગુસ્સો આવી ગયો હોય, તો એ ગુસ્સાના કારણે મેં જે કંઈ પણ અશુભ ચિંતવ્યું હોય એ મારા ચારે દુર્ભાવોની હું ક્ષમા માંગુ છું. એ મારા દુર્ભાવો ટળી જાઓ એવી પ્રભુ પ્રાર્થના કરું છું. અને એવી દુર્ભાવનાઓના કારણે મારા આત્મા ઉપર જે કોઈ પણ પાપો લાગ્યા હોય, સેવાયા હોય, એનું પણ મિચ્છામી દુક્કડમ. આજે સમગ્ર વિશ્વના સર્વ જીવો પ્રત્યે આ ચાર સિવાયનો કોઈ ભાવ ટકવા નહીં દેતા. કોઈ પણ જીવ પ્રત્યે મનમાં જરાય ખટકો ન રહી જાય. પ્રતિક્રમણ પહેલા એક ખાસ ધ્યાન રાખજો. હું હજી તમને પ્રેમપૂર્વકની ભલામણ કરીશ કે હજી પ્રતિક્રમણ કરવા બેસો એ પહેલા જો ભલે એને હોય કે ન હોય તમારા માટે, પણ તમારા મનમાં જો કોઈક જીવને માટે ખટકો રહી ગયો હોય તો હજી પણ તમે તો મુંબઈ વાળાઓ છો, ટેલિફોનની સગવડ વાળાઓ છો, પ્રતિક્રમણ કરતા પહેલા પણ ફોન ઉપર પણ એની જોડે ક્ષમાપના કરી લેજો કે મેં મારા મનમાંથી તારા માટેનો ખટકો કાઢી નાખ્યો છે. હવે મારા મનમાં કોઈ દુર્ભાવ તારા માટે નથી અને હું તારી સાથે મૈત્રીનો હાથ લંબાવું છું. તું પણ હાથ લાંબો કર, આપણે હાથમાં હાથ મિલાવીએ મૈત્રીનો, તો આપણા બંનેનું પ્રતિક્રમણ આજે સાચું થાય અને ધન્ય બને. આવી ભૂમિકા આજે કેળવીને આ આલોયણાને સફળ બનાવજો. અહીં આગળ આ શ્લોકમાં આ વાત કરી કે સમાન પ્રત્યે મૈત્રી, ગુણવાન પ્રત્યે પ્રમોદ, દુઃખી જીવો પ્રત્યે કરુણા અને ઉન્માર્ગગામી અને પાપી આપણા વિરોધીઓ પ્રત્યે પણ ઉદાસીનતા અને મધ્યસ્થ ભાવ, આ ચાર જ ભાવો આપણે રાખવાના છે. એમાં જો કોઈ વિરુદ્ધ ભાવ સેવાયો હોય તો એનું મિચ્છામી દુક્કડમ. આ આલોચના કરીને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાને અમલમાં મૂકીને ચારે ભાવનામાં હે આત્મા તું વળી જજે, આ ચારે ભાવોમાં તું હંમેશા તરબોળ રહેજે. એ પણ એક પ્રકારનું પ્રતિક્રમણ છે. આવું પ્રતિક્રમણ જૈન નામ ધરાવનારા સૌ આત્માઓએ કરવું જોઈએ. છતાં પણ મેં આવું પ્રતિક્રમણ ન કર્યું હોય અને સંસારની લોલુપતા સેવી હોય, દુર્ભાવનાઓને પોષી હોય, વૈર વિરોધ વધાર્યા હોય, તો એ મારા તમામ દુષ્કાર્યો માટે અનંત સિદ્ધ ભગવંતોની સાક્ષીએ એ સર્વ જીવોની હું ક્ષમા માંગુ છું. મિચ્છામી દુક્કડમ. જીવનમાં ખોટા આડંબરો કરીને, ખોટા દંભ કરીને, ખોટા ડોળ કરીને બીજાઓને છેતર્યા હોય, આપણે જેવા હોઈએ એવા દેખાઈએ નહીં અને ભલાભોળા માણસોને આપણી બોલવાની હોશિયારી, આપણી પ્રવૃત્તિની હોશિયારી એમાં આંજી નાખીને એને આપણે છેતરીને આપણો કોઈક સ્વાર્થ સાધ્યો હોય, ક્યારેક કદાચ આત્મામાં એવો ભાવ જન્મ્યો હોય ને એવી પણ કોઈ પ્રવૃત્તિ થઈ ગઈ હોય, તો એને માટેની આ આલોચના છે કે કોઈ પણ જીવની વંચના કરી હોય, કોઈ પણ જીવની નિંદા કરી હોય, નીતિના માર્ગેથી ખસીને અનીતિનું સેવન કર્યું હોય, નીતિ માર્ગનું ઉલ્લંઘન કર્યું હોય અને એ રીતે પ્રભુના કહેલા માર્ગે ગમન કરવાને બદલે આપણે ઊંધા માર્ગે ચાલ્યા હોઈએ, તો એવા પણ એ દુષ્કાર્યોને આપણે ખમાવીએ છીએ. આપણું એ દુષ્કાર્ય મિથ્યા થાવ એવા ભાવપૂર્વક તસ્સમિચ્છામી દુક્કડમ. બહુ મહત્વની વાત કરે છે હવે અહીં આલોયણામાં કે જે કદાચ ઘણી વખત આપણે બોલી નાખતા હશું અથવા મનમાં વિચારતા હશું
અહીં એમ કે છે કે અશુભ કર્મોથી, અશુભ કામોથી પાછા હટીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્માના ગુણોમાં ઠરવું એ જ પ્રતિક્રમણનો મુખ્ય આદેશ છે. પરંતુ આવી જ્ઞાની પુરુષોની વાતો સાંભળીને, આત્મામાં ઠરવાની વાતો સાંભળીને આપણે કદાચ કોઈક વાર એમ કીધું હશે કે જ્ઞાનીઓ તો કે આપણાથી કંઈ થોડું એવું થાય, એ તો મહારાજ સાહેબ કે એમનો ધર્મ છે, એમણે આ ધર્મની વાત કરવી જોઈએ. સંસારમાં કંઈ આ શક્ય છે? ભાઈ સંસારમાં રહેવું હોય તો બધું આમ કરવું જ પડે. આવું ન કરીએ તો સંસારમાં જીવાય નહીં, ન ચાલે. આવું કદાચ આપણે કંઈક બોલ્યા હોઈએ. અહીં એમ લખ્યું છે આલોયણામાં કે જ્ઞાનીઓ તો કે પણ આપણાથી કંઈ એ પ્રમાણે થોડું થાય, એ તો ભાઈ એમ જ ચાલે. આવું કંઈ પણ બોલીને એ જ્ઞાની પુરુષો પ્રત્યે પણ, જ્ઞાની પુરુષોની એ તત્વની વાતો પ્રત્યે અને જીવનની પ્રેરણાઓ પ્રત્યે આપણે કદાચ કોઈક અપમાનનો ભાવ કેળવાયો હોય, આવું કંઈ બોલાઈ ગયું હોય તો એને પણ હું ખમાવું છું. અને હવે હું નિર્ણય કરું છું કે મારાથી પાલન નહીં થાય તો હાથ જોડીને બેસી રહીશ. પણ કહીશ તો એમ જ કે જ્ઞાની પુરુષોએ કીધું છે એ જ સાચું છે. કરવું તો એમ જ જોઈએ, પણ અભાગ્યો છું કે એ જ્ઞાની પુરુષોના ચીંધેલા માર્ગે ચાલી શકતો નથી. મારા જીવનમાં હજી આ પાપોને છોડી શકતો નથી. ક્યારે એવી શક્તિ આવે પ્રભુ, એવા આશીર્વાદ આપજો, એવી કરુણા વેવડાવજો કે મારો આત્મા આ તમામ પાપોથી મુક્ત બની જાય અને આપના કીધેલા પંથે ચાલવા માટે તત્પર બની જાય. એવી શક્તિની આપની પાસે યાચના કરું છું. આવી પ્રાર્થના સાથે જે કંઈ પણ આવો ભગવાનની આજ્ઞા પ્રત્યે અને જ્ઞાની પુરુષોની વાતો પ્રત્યે હૃદયનો બહુમાન ભાવ ઓછો કેળવાયો હોય તો એ પાપની પણ આજના દિવસે હું જાણે અજાણે થઈ ગયેલા એ દોષોની ક્ષમા માંગુ છું અને એનું મિચ્છામી દુક્કડમ આપું છું. આવી ભૂલો તો કેટલી આપણે કરતા હોઈએ છીએ. અલ્યા ભાઈ, જૈન થઈને રાત્રિ ભોજન કરો છો? મારા સાહેબ, આજના દેશકાળ બદલાઈ ગયા, હવે એ જમાના ગયા. આજે તો રાતના ખાવું જ પડે, ન ચાલે ન ખાઈએ તો. આવું આપણે બોલતા હોઈએ છીએ. મહારાજ સાહેબ, આજે બહાર જવું અને કંદમૂળ ન ખાઈએ તો ચાલે? ક્યાંય મળે જ નહીં. મહારાજ સાહેબ, આજે તો પરિસ્થિતિ એવી છે કે હવે તો કંદમૂળ તો ખાવું જ પડે. આવું બોલીને, એ તો શાસ્ત્રોમાં તો લખ્યું હોય, પણ પરિસ્થિતિ હોય ત્યાં મહારાજ સાહેબ શું થાય? તમારે તો અપાત્રામાં બેસીને વાતો કરવી, અમારે સંસારમાં પ્રેક્ટિકલ લાઈફ જીવવી. પ્રેક્ટિકલ લાઈફમાં તો ડગલે ને પગલે એવું બધું આવે કે ત્યાં આગળ પૂંછડા પકડીને બેસી રહીએ તો ન જીવાય. ભાઈ, એ તો એમ જ હોય. ધંધો કરવો હોય તો ધંધામાં ક્યારેક જૂઠું એ બોલવું એ પડે. આવી વાતો કરીને આપણે આપણા કરેલા પાપોની ઉપર મોરછાપ મારીએ છીએ. કમસે કમ ન થઈ શકે એ હજી ચાલશે, પણ આવું કંઈ પણ થયું હોય ત્યારે કપાળ ઉપર બે આંગળી મૂકજો કે ન કરવું જોઈએ. જાણું છું, પણ હજી એટલી મારી ખામી છે કે આ પાપોને હું છોડી શકતો નથી. અનીતિ થયા વિના રહેતી નથી. સમજુ છું, છતાં ચાર જણાની વચ્ચે તરત બીજાની નિંદા થઈ જ જાય છે. ચટકો એવો લાગ્યો છે કે ભાન ભૂલાઈ જાય છે, પણ ખરેખર આ કરવા જેવું નથી. મારી એટલી ખામી છે. આવો એકરાર હશે તો એ પાપ નિકાચિત નહીં બને, એ પાપ આપણા આત્માને ડુબાડનારું નહીં બને અને એમાંથી મુક્ત થવાની ભૂમિકા કોઈક દિવસ પ્રાપ્ત થશે. આ આલોયણા આપણને આ વાત કહે છે કે આવી હૃદયની કોમળતા કેળવજો. પાપો તો થાય એ તો એમ જ ચાલે. આવી કર્તવ્યની છાપ મારવાની ભૂલ કોઈ દિવસ નહીં કરતા. બીજી એક મહત્વની વાત કરે છે કે આત્માના અંતરમાં જો પશ્ચાતાપનો ભાવ ન કેળવાય તો માત્ર ક્રિયાઓથી કોઈ આત્માના કર્મમયલ ધોઈ શકાતા નથી. માટે પશ્ચાતાપના પરિણામ પ્રગટ કર્યા વિના આત્મા કર્મના ભારથી રહિત થઈ શકતો નથી. બહારથી ક્રિયા કરી જાય પણ હૃદયમાં જો પશ્ચાતાપનો ભાવ ન પ્રગટ્યો હોય તો એ જળ ક્રિયા થઈ જાય. આવું કંઈ ન થાય એ માટે અહીં આલોયણામાં લખ્યું છે કે પશ્ચાતાપના પરિણામ કર્યા વિના આત્મા કર્મના ભારથી રહિત થઈ શકતો નથી, એટલે કે હલકો બની શકતો નથી. માટે પશ્ચાતાપના પરિણામ પ્રગટ કરવા માટે જ આજે મારે પ્રતિક્રમણ કરવાનું છે. આવા લક્ષ્યપૂર્વક હું આજે પ્રતિક્રમણ કરું છું. આ પ્રતિક્રમણ દ્વારા મારા અંતરમાં થઈ ગયેલા જીવનના દોષોનો પશ્ચાતાપ પ્રગટે અને એ મારા પાપો ધોવાઈ જાય એવું હું અંતરથી ઈચ્છું છું. આવો ભાવ કેળવીને પ્રતિક્રમણ કરવાનું છે. અને હવે એમ લખે છે કે
ભગવાન વિતરાગ દેવના ધર્મને પામેલા આત્માઓને તો ઊંઘમાં પણ અંતરની ઝાંખી ચાલુ રહે અને આત્માના આનંદની અનુભૂતિ થવી જોઈએ. એને બદલે આ જીવ જાગતા જાગતા પણ મોહની નિંદ્રામાં ઊંઘેલા બનીને એણે આત્માની કોઈ અનુભૂતિ પ્રાપ્ત કરી નથી. ઇન્દ્રિયોથી ચડિયાતો આત્માનો કોઈ આનંદ એણે માણ્યો નથી. જે ઊંઘમાં માણવાનું છે એ જાગતાય માણી શકતા નથી. એવી આ આત્માના આનંદને, આત્માના સુખને માણવાની જે ઉપેક્ષા સેવી અને સંસારની અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિના માર્ગે જે દોટ મૂકી, એના કારણે આત્મા જે પાપોથી ભારે થયો છે એ પાપોની પણ હું આજે ગ્રહણ કરું છું, નિંદા કરું છું, આલોચના કરું છું અને એવા પાપોનું મિચ્છામિ દુક્કડમ આપું છું. આ આલોચના શા માટે કરવાની છે વાત કરે છે હવે કે આત્માના જે અસંખ્ય આત્મપ્રદેશો છે એમાં એવા પણ આત્મપ્રદેશો છે કે જે બિલકુલ પરમાત્મા જેવા નિર્મળ છે. આવા પરમાત્મા જેવા નિર્મળ આત્મપ્રદેશોને પામીને મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાનની સ્પર્શના કરવાની છે આપણા આત્માએ. પરંતુ એ સિમંદર સ્વામી ભગવાનને ભેટવાને માટે આ આલોચના એક પ્રબળ ઉપાય છે. એનો અર્થ એ કે ભાવપૂર્વક જે આ આલોચના કરે છે એને એક એવું કર્મ બંધાય છે, એને એક એવી તક મળે છે કે આ જીવન પૂર્ણ થયા પછી અહીંથી બીજા ભાવમાં એને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પ્રાપ્ત થાય અને સાક્ષાત તીર્થંકર પ્રભુ સિમંદર સ્વામીનો ભેટો થઈ જાય અને એ સિમંદર સ્વામી ભગવંતના ચરણોમાં આત્માના કલ્યાણ માટેનો માર્ગ આપણને પ્રાપ્ત થઈ જાય. એ આ આલોચનાની અને પ્રતિક્રમણની ફલશ્રુતિ છે. એ જ આનું મહત્વ છે અને એ માટે આ આલોચના કરવાની છે. માટે આજની મારી આ આલોચના દ્વારા મારા આત્મા ઉપરથી માયા, છળ, પ્રપંચ, વિશ્વાસઘાત, મોહ વગેરેના જે કોઈ પણ દોષો લાગેલા હોય, જે કંઈ પડળો આવેલા હોય એ બધા દૂર થઈ જાવ અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મને વસાવવા માટે મારા આત્મપ્રદેશો યોગ્ય બની જાવ અને એવી યોગ્યતાપૂર્વક ભગવાન સિમંદર સ્વામીની પ્રાપ્તિ મને આ આલોચના દ્વારા આજના દિવસે થાવ એવી મારા હૃદયની ભાવના હું વ્યક્ત કરું છું. હવે એ વાત કરે છે કે હે આત્મન, તને જો કોઈ જ્ઞાની સત્પુરુષનો સંગ મળ્યો હોય, કોઈ જ્ઞાની સદગુરુ જો તને મળ્યા હોય તો તારા મન, વચન અને કાયાના યોગોને અસ્થિર કે ચંચળ થવા દઈશ નહીં. જ્ઞાની એવા સદગુરુના યોગ વારંવાર મળતા નથી. પૂર્વકર્મના જો કોઈ પુણ્યકર્મનો ઉદય હોય તો જ આવા સુયોગ પ્રાપ્ત થાય છે. ત્યારે તો તારા મન, વચન, કાયાને ચંચળ થવા દઈશ નહીં. અને એવી ચંચળતા આવી હોય તો ત્યાંથી પાછો વળી તારા આત્મા તરફ દ્રષ્ટિ સ્થિર કરવાનો તું પ્રયત્ન કરજે અને આવો પ્રયત્ન દિન પ્રતિદિન કરતા રહીને તારા આત્માનું અવિનાશી એવું આત્મકલ્યાણ પદ તને પ્રાપ્ત થશે. આ આલોચના કરવાનું ફળ પણ એ જ છે કે આત્મા પોતાનું અવિનાશી સુખ પ્રાપ્ત કરે. હે આત્મન, હવેથી તું તારા ક્ષમા ભાવમાં મસ્ત થઈ જા. આત્મ સ્વરૂપના વેગમાં આવીને તું એની અંદર વહેતો થઈ જા. સર્વ જીવોની સાથે ખમત ખામણા કરીને તું વહેલો કર્મના બંધનોથી મુક્ત બની જા અને વેર ઝેરને વિસારી દઈને ક્ષમા ભાવને અંગીકાર કરીને તું તારા આત્માની એવી નિર્મળતા પ્રાપ્ત કરી લે. કર્મોના મેલ એવા ધોઈ નાખ કે મોક્ષમાં જઈને તું વસી જા. એ જ આજના આ મંગળ દિવસે કામના છે. અને હવે આલોયણા પૂર્ણ થવા આવે છે એ પહેલા અહીં આગળ છેલ્લા શ્લોકો આપેલા છે. છેલ્લા હજી અહીં શ્લોકો આપેલા છે. એ શ્લોકો આપણે સૌએ અહીં આગળ બોલવાના છે. હું જે રીતે તમને બોલાવું બિલકુલ વ્યવસ્થિત બેસી જાઓ અને આજે હૃદયના ભાવપૂર્વક હાથ જોડીને એ શ્લોક બોલવાના છે. જગતના સર્વ જીવો સાથે ક્ષમાપનાનો એ ભાવ કેળવવાનો છે. ખામેમી સર્વ જીવે, બોલો, સર્વે જીવા ખમંતુ મે.
मित्ति में सर्वभूतेषु वैरं मज्जन केणये जम जम मणेन बद्धं जम जम मणेन बद्धं जम जम वायाय फासियं पावं फासियं पावं जम जम कायेन कयं मिच्छामि दुक्कडं तस्य एवमहम् आलोय निंदीय गरह्य दुगंचियं सम्मम निंदीय गरह्य दुगंचियं सम्मम तिविहेण पडिक्कन्तो वन्दामि जीर्ण चौवीसं वन्दामि खमावूं सर्वजीवोने बोलो सर्वे जीवो खमो मने सर्वजीवो खमय नमः मैत्री छे सर्वनी साथे मैत्री छे सर्वनी साथे वेर ना कोईथी हवे खमावूं बोलजो बधा बोलो खमावूं सर्वजीवोने सर्वे जीवो खमो मने मैत्री छे सर्वनी साथे वेर ना कोईथी हवे सर्वथा सौ सुखी थाओ समता सौ समाचरो सर्वत्र दिव्यता व्यापो शांति सर्वत्र विस्तरो शांति सर्वत्र विस्तरो शांति सर्वत्र विस्तरो अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो सुसाहुणो गुरुणो के धम्मो केवलिपन्नत्तो धम्मो जीणपन्नत्तं तत्तं इयसम्मत्तं महेगय्यम् अरिहंत मारा देव छे निर्ग्रंथ गुरुओ एज मारा सद्गुरु छे અને દયામૂલક એવો વિતરાગ પ્રરૂપિત ધર્મ એ જ મારા માટે સાચો ધર્મ છે દયામૂલક વિતરાગ પ્રભુ પ્રેરિત ધર્મ એ જ મારો આત્મકલ્યાણકર ધર્મ છે એવું સમ્યક્ત્વ કલ્યાણકર કરું છું હું દેવને દેવ માનીશ નહીં ગમે તેવા કુગુરુને ગુરુ માનીશ નહીં અને સંસારની આસક્તિથી
કોઈ પણ ગમે તેવા કુધર્મને ધર્મની બુદ્ધિથી આચરીશ નહીં. એવા મિથ્યા ભાવથી હું દૂર રહેવાનો મિથ્યા ભાવથી હું સંકલ્પ કરું છું. અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. અર્યંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. હું અનંતા અર્યંતોનું શરણ સ્વીકારું છું. હું સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. હું સાધુ પુરુષોનું શરણ સ્વીકારું છું. હું કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. આ ચાર તત્વો વિશ્વના મંગલમય તત્વો છે. લોકમાં ઉત્તમ છે અને શરણ સ્વીકારવા લાયક છે. એ ચારેયની શરણાગતિ મારા જીવનને મંગલમય બનાવો, મારા આત્માને ઉત્તમ બનાવો અને મારા આત્માને પરમ પદની પ્રાપ્તિ પમાડો. આવી અંતરની ઝંખના સંવત્સરીની આ પવિત્ર સંધ્યાએ હું ભાવપૂર્વક વ્યક્ત કરું છું. આલોચનાનો મૂળ પાઠ પૂરો થાય છે. છેલ્લું સૂત્ર છે, એ સૂત્ર વાંચું છું. ત્યાર પછી વચ્ચે જે કંઈ 5-1 મિનિટ જાહેરાતો કે કહેવાનું હોય તે કહેવામાં આવશે અને ત્યાર પછી જે અસલ મૂળ આલોચના પાઠ છે એ આલોચના પાઠમાંથી 12 વ્રતના અતિચારોની મુખ્ય એક લાઈન એ લાઈન બોલીને આપણે અત્યારનો આ કાર્યક્રમ પૂર્ણ કરીશું. 12 વ્રતની આલોચના છેલ્લે કરીશું. વચ્ચે જાહેરાતો વગેરે થયા પછી અત્યારનો સુભદ્રાબાઈ મહાસતીજીએ તૈયાર કરેલો અને અમરસંસ પરિવાર તરફથી ઝવેરભાઈ ડુંગરસિંહ વોરાના તરફથી જે આ પુસ્તક પ્રકાશિત થયું છે, જેમાંથી અત્યારે આપણે આ પાઠ કર્યો, એનો આ છેલ્લો ફકરો એનો પાઠ કરીને અત્યારે આપણે વચ્ચે 5 મિનિટનો એક ઇન્ટરવલ પાડીશું. અનંત અનંત 24ના અનંત તીર્થંકરોને ભાવપૂર્વક વંદન કરીને હું સર્વ જીવોને ખમાવું છું. જે કંઈ બોલું ભાવપૂર્વક તમે સાંભળો અને ભાવપૂર્વક એ ક્રિયામાં જોડાઓ. અનંત અનંત 24ના અનંત તીર્થંકરોને ભાવપૂર્વક વંદન કરીને વિશ્વના સર્વ જીવોને હું અંતરથી ખમાવું છું. સર્વ જીવો મારા અપરાધની ક્ષમા આપજો. મારે કોઈની સાથે વેરભાવ નથી. એમ સરળતાપૂર્વક ખરા અંતઃકરણપૂર્વક સર્વ જીવોને ખમાવીને હું મારા આત્મ સ્વભાવમાં સ્થિર થાઉં છું. આ આત્મ સ્વભાવમાં સ્થિર થઈશ તો આ આલોચનાનું ફળ મને જરૂર પ્રાપ્ત થયું કહેવાશે. માટે સર્વ જીવો સાથે
મૈત્રી આદિ 4 ભાવનાઓને હે આત્મા તું ધારણ કર અને તારા સ્વભાવમાં સ્થિર થઈ વહેલો વહેલો અવિનાશી શિવ પદને પામી લે એવા જ્ઞાની પુરુષોના આશીર્વાદ છે. આ આલોચના સાંભળીને મારી શક્તિ પ્રમાણે જીવનના આરંભ સમારંભોનો હું ત્યાગ કરીશ. લીલોતરી, કંદમૂળ, રાત્રિ ભોજન, અભક્ષ્ય ભક્ષણ, અબ્રહ્મચર્ય વગેરે પાપ દોષોથી બચવાનો હું પ્રયત્ન કરીશ અને મારા આત્માને પ્રભુ વિતરાગ દેવે પ્રરૂપેલા ધર્મ માર્ગે ચાલતો કરીશ, આગળ વધીશ અને જીવનની ધન્યતા પ્રાપ્ત કરીશ. એ જ મારા અંતરની એક ઝંખના છે. મારી આ ભાવના પરમાત્માની કૃપાથી સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. આવો વસંતજીભાઈ. થઈ જશે એટલે આપણે પ્રાર્થના કરી કે જરૂર હશે. આવો જ્યોતિભાઈ. તિથિલની 3 ભાઈઓ અને બહેનો, કચ્છના ઢોરો માટે ધૂન બોલાવી રહ્યા છીએ આપણે આજે. એક વાક્ય કહી દઉં તમને કે એક ઢોરને જનરલી એક દિવસમાં 8 બાલદી પીવા માટે પાણી લાગતું હોય છે. જો આપણે એને 1 બાલદી પાણી ન આપી શકીએ તો આપણે એ ગાયનું દૂધ પીવાનો કોઈને અધિકાર નથી. તો આ ઢોરો જ્યારે પાણી માટે મરી રહ્યા છે તો આપણે એને માટે ભાવપૂર્વક ધૂન બોલાવીએ. મારી દરેકને નમ્ર વિનંતી. અમરે માધમ નમો જીવાનમ ઓમ રીમ હરહમ નમો જીવાનમ અમરે માધમ નમો જીવાનમ ઓમ રીમ હરહમ નમો જીવાનમ સીતાસનમ નમો જીવાનમ Amre marham namo jinanam Om Rim Marham namo jinanam Acharya saranam namo jinanam Acharya saranam namo jinanam Amre marham namo jinanam Upadhyaya saranam namo jinanam Upadhyaya saranam namo jinanam Amre marham namo jinanam Om Rim Marham namo jinanam Sadhuji saranam namo jinanam. એ રીતે આપણે 12 વ્રતના અતિચારો 12 જ લીટીમાં સંક્ષેપમાં બોલીએ છીએ. એનો ભાવ બધો પહેલાની આલોચનામાં આવી જ ગયેલો છે. હવે આપણે આ વિધિ કરશું અને આ 12 વ્રતના અતિચારો જે અત્યારે હું સંક્ષેપમાં બોલું છું, જે આમાં જ છે, એ જ પાછા વિસ્તારથી પ્રતિક્રમણની ક્રિયામાં તો તમારે બોલવાના છે, ત્યાં તમારે આવશે જ. અત્યારે સૌને આનો લાભ મળે એટલા માટે આપણે હવે એની છેલ્લી પૂર્ણાહુતિ કરીએ છીએ. હમણાં વસંતજીભાઈએ, આપણા સંઘપતિએ જેમ હમણાં કીધું એમ આ આલોચનાનું પુસ્તક જે અત્યારે એમણે એમ કીધું કે અહીંથી મળશે. મેં કીધું ચોપડી કોઈ નહીં લઈ જઈ શકે. મફત જો મળતું હોય તો પાના છૂટા કરીને જ લઈ જશે લોકો. એવી પડાપડી થશે. એટલે અત્યારે હું એવું ઈચ્છું છું કે અહીં આપવાનું બંધ રાખો. સાચે સાચ જે જિજ્ઞાસુ હશે એ આવતીકાલથી અમર સંસ્થમાં જઈને લઈ આવે ડુંગરસિંહભાઈ પાસેથી. એટલે ખરેખર આ જિજ્ઞાસુ હશે ત્યાં લેશે. કારણ કે આ મફતમાં મળે છે, માટે લઈને
લઈને મૂકી દેવાની નથી. જેને ઉપયોગ કરવો હોય, આના દ્વારા એ આલોયણાનો પાઠ કરીને જાગૃતિ કેળવવી હોય એ જ લેજો. બાકી જઈને ઘરમાં મૂકી દેવી હોય તો એનો કોઈ અર્થ નથી. માટે સાચા જિજ્ઞાસુઓ ત્યાં આગળ જઈને મેળવી લે. જેને જોઈએ એને ત્યાંથી ભક્તિ રૂપે આપવામાં આવશે. હવે 12 વ્રતના અતિચારો છેલ્લા. નમો અર્યંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો વજ્જાયણ, નમો લોય સભસાવણમ એસો પંચનમુકારો સભ પાવપણાસનો મંગલાણમ સસવે સિંપણમમ વૈ મંગલમ. તત્ર જ્ઞાનાચારે સૂત્ર જ્ઞાનાદિકના વિશે જે કંઈ પણ અતિચારો લાગ્યા હોય તે અતિચારને આલોવું છું. તસ્મિચ્છામિ દુક્કડમ. બીજું દર્શનાચાર વિશે, સમ્યક્ત્વ વિશે, શંકા કંક્ષા વગેરે જે કંઈ અતિચારો લાગ્યા હોય તે સંવત્સરી દિવસમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિનું ઈચ્છામિ દુક્કડમ. ત્રીજું ચારિત્રાચારે સ્થૂલથી પ્રાણતિપાત વિરમણ વ્રત વગેરે વિશે, બંધ વધ વિચ્છેદ વગેરેના જે કોઈ અતિચારો લાગ્યા હોય તે સર્વ ચારિત્રાચારના અતિચારોનું સંવત્સરી દિવસમાં જે કોઈ પાપ સેવ્યા હોય તે સર્વનું ઈચ્છામિ દુક્કડમ. બીજું વ્રત સ્થૂલથી મૃષાવાદ વિરમણ વ્રત વિશે, સહસાત્કારથી અજાણપણે પણ જૂઠ બોલાઈ ગયું હોય કે મૃષાવાદના જે કોઈ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોને પણ હું આલોવું છું. અને એ મૃષાવાદ વિરમણ વ્રત વિશે સંવત્સરી દિવસમાં જે કોઈ દોષ લાગ્યા હોય તેનું ઈચ્છામિ દુક્કડમ. ત્રીજું અણુવ્રત સ્થૂલથી અધિન્ના દાન વિરમણ વ્રત, અદત્તા દાન વગર આપ્યાનું લીધું હોય એ અદત્તા દાન વ્રત વિશે અધિકાર વગરનું કે કોઈને પૂછ્યા વગરનું કોઈ પણ ચીજ લેવાઈ ગઈ હોય અને એ વિશેના બીજા પણ જે કોઈ દોષો લાગ્યા હોય તે સર્વ અતિચારને હું આલોવું છું. અને એ અદત્તા દાન વિરમણ વ્રત ત્રીજા વ્રત વિશેના એ અતિચારોને સંવત્સરી દિવસમાં જે કોઈ પાપો સેવાયા હોય તે સર્વનું ઈચ્છામિ દુક્કડમ. ચોથા વ્રતે બ્રહ્મચર્ય વ્રત, મૈથુન વિરમણ વ્રત, આ વ્રત વિશે જે કંઈ પણ અતિચારો લાગ્યા હોય અને આત્માને અપવિત્રતાના ડાઘ લગાડ્યા હોય એવા સર્વ અતિચારોની હું આલોચના કરું છું. અને આ ચતુર્થ વ્રત વિશે જે કંઈ પણ અતિચાર સેવાયા હોય એ સંવત્સરી દિવસમાં લાગેલા તમામ દોષોનું ઈચ્છામિ દુક્કડમ. પાંચમું વ્રત, પાંચમા પરિગ્રહ વિરમણ વ્રત. પરિગ્રહની મર્યાદા કરવાની હતી પરંતુ લોક દશાને આધીન થઈને મર્યાદા બહારનો પરિગ્રહ એકત્રિત કર્યો હોય તે પરિગ્રહ વ્રતના જે કોઈ પણ અતિચારો લાગ્યા હોય તે અતિચારોને હું આલોવું છું. અને એ અતિચારો વિશે સંવત્સરી દિવસમાં 1 વર્ષ દરમિયાન જે કોઈ દોષો સેવ્યા હોય તે સર્વ દોષોનું ઈચ્છામિ દુક્કડમ. છઠ્ઠું દિક પરિમાણ વ્રત, દિશાઓની મર્યાદાઓ બાંધવાની હતી એ દિક પરિમાણ વ્રતને વિશે જે કોઈ પણ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોની હું આલોચના કરું છું, આલોવું છું. અને એ અતિચાર વિશે સંવત્સરી દિવસમાં જે કોઈ દોષ સેવ્યા હોય તે સર્વ દોષોનું ઈચ્છામિ દુક્કડમ. સાતમું વ્રત ભોગોપભોગ પરિમાણ વ્રત. ઉપભોગની અને ભોગોપભોગની જે કંઈ પણ આપણે જીવનમાં વસ્તુઓ વાપરીએ છીએ એ વ્રત વિશે જે કંઈ પણ મર્યાદાઓ ઓળંગી હોય અને ન કરવાના ભોગ ઉપભોગ આપણે કર્યા હોય એ સર્વ અતિચારોને હું આલોવું છું. અને એ ભોગોપભોગ વિરમણ વ્રત સાતમા વ્રત વિશે જે કંઈ પણ સંવત્સરી દિવસમાં દોષ સેવ્યા હોય તે સર્વ દોષોનું ઈચ્છામિ દુક્કડમ. આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત. વગર કામની ખોટી પ્રવૃત્તિઓ કે જે પ્રવૃત્તિઓ આપણા આત્માને દંડરૂપ બની જતી હોય છે એવી અનર્થ દંડ વ્રત વિશે જે કંઈ પણ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોને હું આલોવું છું. અને એ અતિચારને લગતા જે કોઈ દોષો મેં સેવ્યા હોય તે સર્વ દોષોનું ઈચ્છામિ દુક્કડમ. નવમું વ્રત સામાયિક વ્રત. આ સામાયિક વ્રત લઈને સામાયિક કર્યું હોય તો સામાયિકમાં દોષો લગાડ્યા હોય એની મર્યાદાઓ જાળવી ન હોય અને જે કંઈ પણ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોની હું આલોચના કરું છું, એને આલોવું છું. અને આ સામાયિક વ્રત નવમા સામાયિક વ્રત વિશે જે કંઈ પણ દોષો સેવાયા હોય તે સર્વ વાર્ષિક દિવસના દોષોનું ઈચ્છામિ દુક્કડમ. દસમું વ્રત દેશાવગાસિક વ્રત. આ દેશાવગાસિક વ્રત લઈને જે કંઈ પણ પ્રતિજ્ઞાઓ સ્વીકારેલી હોય એ પ્રતિજ્ઞાઓમાં જે કોઈ દોષો લાગ્યા હોય તે દોષોને પણ હું આલોવું છું. અને આ 10મા વ્રત વિશે સંવત્સરી દિવસમાં જે કોઈ પણ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોનું ઈચ્છામિ દુક્કડમ. 11મું પૌષદ વ્રત. પૌષદ વ્રત લીધું હોય તો લઈને પાડ્યું ન હોય અને લઈને પાડ્યું હોય તો એમાં પણ જે કંઈ દોષો લગાડ્યા હોય
અને મર્યાદાઓ ન જાળવી હોય એ સર્વ 11માં પૌષક વ્રત વિશે જે કંઈ પણ અતિચારો સેવ્યા હોય તે સર્વ અતિચારોને હું આલોવું છું, એની આલોચના કરું છું અને એના સંવત્સરી દિવસના દોષોની અને ભૂલોની હું ક્ષમા માગીને મિચ્છામિ દુક્કડમ આપું છું. અને 12મું અતિથિ સંવિભાગ વ્રત. કોઈ અતિથિને જમાડીને જમવાની જે મૂળભૂત વાત છે એ વ્રતનું આપણે સ્વીકાર ન કર્યો હોય અથવા તો સ્વીકાર કરીને પાળ્યું ન હોય અને એ અતિથિ સંવિભાગ 12મા વ્રતની અંદર જે કોઈ પણ દોષો અને અતિચારો લાગ્યા હોય તે સર્વ દોષોને, એ સર્વ અતિચારોને હું આલોવું છું. અર્યંત પરમાત્માની સાક્ષીએ, સિદ્ધ ભગવંતોની સાક્ષીએ, આચાર્ય ભગવંતોની સાક્ષીએ, ગુરુ ભગવંતોની સાક્ષીએ અને આત્મ સાક્ષીએ આ 12 વ્રતમાં જે કોઈ પણ વ્રતના અતિચારો મારા આત્માને લાગ્યા હોય તે સર્વ અતિચારોની હું આલોચના કરું છું, નિંદા કરું છું, ગરહા કરું છું અને એ સર્વ દોષોનું સંવત્સરી દિવસ દરમિયાન લાગેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને એનું મિચ્છામિ દુક્કડમ આપું છું. ત્યાર પછી તપાચાર. આ તપાચારના વિષયમાં પણ જે કંઈ અતિચારો લાગ્યા હોય, તપની અંદર જે કંઈ દોષો લગાડ્યા હોય તે સર્વ દોષોની પણ હું ક્ષમા આપું છું, એ દોષોને આલોવું છું અને એનું પણ મિચ્છામિ દુક્કડમ. અને 5મું વિર્યાચાર. આત્મશક્તિને સત્કાર્યના માર્ગે આપણે જાગૃત ન કરી હોય અને આત્મવીર્યને ખોરવ્યું ન હોય તો એ પ્રમાદવશ થયેલા દોષોની હું આજના દિવસે આલોચના કરું છું અને સંવત્સરી દિવસ દરમિયાન વિર્યાચારના જે કોઈ અતિચારો મારાથી સેવાયા હોય તે સર્વ દોષોનું મિચ્છામિ દુક્કડમ. આ રીતે 12 વ્રતના અતિચારોની આલોચના અહીં આગળ પૂર્ણ થાય છે અને એ દરમિયાન આપણા જીવાત્માએ જે કંઈ દોષો સેવ્યા હોય એ આ અર્યંત ભગવંતોની સાક્ષીએ આપણે એને ખમાવીએ છીએ, એની ક્ષમા આપીએ છીએ. એ આપણા દોષો મિથ્યા થાય એવી આપણી ભાવના વ્યક્ત કરીને આ આલોચનાનું પાઠ. આત્માની વસંત અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. ક્ષમાનમ્રતા ધૈર્યોદાર્યથી, ક્ષમાનમ્રતા ધૈર્યોદાર્યથી વિરોધો તણબસમન જોઈએ. વિરોધો તણબસમન જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. કરો ચોથ પાંચમ રવિ સોમ પણ શરત છે પ્રથમ દિલ નરમ જોઈએ. કરો ચોથ પાંચમ રવિ સોમ પણ શરત છે પ્રથમ દિલ નરમ જોઈએ. શરત છે પ્રથમ દિલ નરમ જોઈએ. અનેકાંત મૈત્રી છે વ્યાખ્યાનમાં એનું જ બસ આચરણ જોઈએ. એનું જ બસ આચરણ જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. અનેકાંત દર્શન છે મહાવીરનું બધાને સમાવે છે આકાશ સમ. અનેકાંત દર્શન છે મહાવીરનું બધાને સમાવે છે આકાશ સમ. નવાદળ ને પકડી જગડીએ હવે, નવાદળને પકડી જગડીએ હવે. ચલો ગાઈએ કે ગગન જોઈએ. ચલો ગાઈએ કે ગગન જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત
અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. ક્ષમા નમ્રતા ધૈર્ય ઔદાર્યથી વિરોધો તણા બસમન જોઈએ, વિરોધો તણા બસમન જોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. ઝઘડા વધે વાદ વિવાદથી, અને ભેદનાએ પડે ભેદ અહીં. કે ઝઘડા વધે વાદ વિવાદથી, અને વેદનાએ પડે ભેદ અહીં. બધી ગૂંચ ઉકલે નહીં શાસ્ત્રથી, બધી ગૂંચ ઉકલે નહીં શાસ્ત્રથી. અનુભવનું પ્રકટીકરણ જોઈએ, અનુભવનું સ્થિરીકરણ જોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. શાદ્વાદના સપ્તરંગો રચે, ઇન્દ્રધનુ મનના આકાશમાં. કે શાદ્વાદના સપ્તરંગો રચે, ઇન્દ્રધનુ મનના આકાશમાં. કે આરાધવા છે જો પર્યુષણા, કે આરાધવા છે જો પર્યુષણા. સંભાવનું આચમન જોઈએ, કે સંભાવનું આચમન જોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. છેલ્લી કડી. હરિહંતને સિદ્ધના ધ્યાનથી, કે હરિહંતને સિદ્ધના ધ્યાનથી. બને શાંત રસમાં જ તરબોળ મન, બને શાંત રસમાં જ તરબોળ મન. કે હરિહંતને સિદ્ધના ધ્યાનથી, બને શાંત રસમાં જતર બોળ મન. ટૂંકી જિંદગી નો તો પ્રત્યેક દિન, ટૂંકી જિંદગી નો તો પ્રત્યેક દિન. ઉજવવો આ તહેવાર સમજોઈએ, ઉજવવો આ તહેવાર સમજોઈએ. ટૂંકી જિંદગીનો તો પ્રત્યેક દિન, ઉજવવો આ તહેવાર સમજોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. ક્ષમા નમ્રતા ધૈર્ય ઔદાર્યથી, વિરોધો વિરોધો તણા બસ સમન જોઈએ. વિરોધો તણા બસ સમન જોઈએ. વિરોધો તણા બસ સમન જોઈએ.
मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् एषो पञ्चरमुकारो सप्पपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै ॐ नमो हरिहरताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोई सब साहुणम् नमो लोई सब साहुणम् एषो पञ्चनमुकारो सप्पपावपणासनो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलम् 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 मने छेली घड़ी ना रहे माया तना बंधन मने छेली घड़ी आटरू दो आप जी प्रभु आटरू दो आप जी भगवन मने छेली घड़ी ना रहे माया
શાસન, પ્રભુ તારો મહિમા, પ્રભુ તારી વાણી અમને ગમે છે. પ્રભુ તારું શાસન, પ્રભુ તારું મહિમા, પ્રભુ તારી વાણી અમને ગમે છે.
શ્રી ભગવાન રે અમી ભરેલી નજરો રાખો મહાવીર શ્રી ભગવાન રે અમી ભરેલી નજરો રાખો મહાવીર શ્રી ભગવાન રે અમી ભરેલી નજરો રાખો મહાવીર શ્રી ભગવાન રે ચરણ કમળમાં શીશ નમાવું ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું શ્રી મહાવીર રે ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું શ્રી મહાવીર રે દયા કરીને ભક્તિ લેજો દયા કરીને ભક્તિ લેજો મહાવીર શ્રી ભગવાન રે અમી ભરેલી નજરો રાખો મહાવીર શ્રી ભગવાન રે દર્શન આપો દુખડા કાપો મહાવીર શ્રી ભગવાન રે હું દુખિયારો તારે દ્વારે હું દુખિયારો તારે દ્વારે આવી ઊભો શ્રી મહાવીર રે હું દુખિયારો તારે દ્વારે આવી ઊભો શ્રી મહાવીર રે આશીષ દેશો લેજો આશીષ દેશો લેજો મહાવીર શ્રી ભગવાન રે અમી ભરેલી નજરો રાખો મહાવીર શ્રી ભગવાન રે તારા ભરોસે જીવન નૈયા તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો શ્રી મહાવીર રે તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો શ્રી મહાવીર રે બની સુકાની પાર ઉતારો બની સુકાની પાર ઉતારો મહાવીર શ્રી ભગવાન રે અમી ભરેલી નજરો રાખો મહાવીર શ્રી ભગવાન રે દર્શન આપો દુખડા કાપો દર્શન આપો દુખડા કાપો મહાવીર શ્રી ભગવાન રે મહા